નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમિયાલા ગામે આવી પહોંચી। સરકારની વિવિધ યોજનાઓને લઈને આજ રોજ વડોદરા જિલ્લાના સમિયાલા ગામે આવી પહોંચી હતી। યાત્રાનું સમિયાલા ગામોમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સરકારી યોજનાઓનું સેચ્યુએશન પોઈન્ટ સુધી લઈ જવા માટે એક પણ લાભાર્થીઓ છૂટી ન જાય તે માટે આ યાત્રા ગામના છેવાડા સુધી પ્રચાર કરવા માટે નીકળી હતી। કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ રથની શરૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના સમિયાલા ગામે આ યાત્રાનું ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આરોગ્ય વડોદરા જિલ્લા ચેરમેન નટુભાઈ રોહિત, ન્યાય મામલતદાર શ્રી, તાલુકા અધિકારી શ્રી, તાલુકા પંચાયત અધિકારી શ્રી, ડોક્ટર શ્રી, આરોગ્ય સ્ટાફ જગદીશભાઈ ઠક્કર પ્રભારી, સમિયાલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ, સમિયાલા ગ્રામ પંચાયત તલાટી શ્રી ઉર્મિલાબેન, ન્યાય સમિતિ ચેરમેન મનીષભાઈ ગોડાવાલા, સમિયાલા ગ્રામ પંચાયત સભ્ય શ્રી માજી સરપંચ કનુભાઈ ગોહિલ, માજી સરપંચ નરેન્દ્રભાઈ વૈદ, સમિયાલા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી, વિદ્યાર્થીઓ, બાલવાડી બહેનો તેમજ સમિયાલા ગામના આગેવાનો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સમિયાલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ આવેલા મહેમાનોને ગામ લોકો સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। ત્યારબાદ ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો। આજ રોજ વિકસિત સંકલ્પ યાત્રાનો રથ જે સમિયાલા ગ્રામ પંચાયતમાં આવેલ છે, મુખ્ય અતિથિ તરીકે અમારા આરોગ્ય વડોદરા જિલ્લાના ચેરમેન શ્રી નટુભાઈ રોહિત, અમારા તલાટી શ્રી, આરોગ્યના અધિકારી, નાયબ મામલતદાર સાહેબ શ્રી, ડૉક્ટર શ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, તાલુકા પંચાયત અધિકારી શ્રી, માજી પૂર્વ ચેરમેન શ્રી, તમામ સભ્યોશ્રી અને સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ અને ગામના આગેવાનો, વડીલો, મીડિયા તમામની હાજરીમાં આજ રોજ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમિયાલાની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા। ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરી, ફૂલ બુકેથી મહેમાનોનું સ્વાગત કર્યું, રથનું સ્વાગત કર્યું। બાળાઓ દ્વારા સમિયાલા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, નાટક રજૂ કરવામાં આવ્યું। તમામ જાતના જે ગામમાં લાભો મળેલા હતા એ લાભોનું જે એ લોકોને પ્રેઝન્ટ કરવાનું હતું કે અમને આ ફાયદા થયા છે સરકારશ્રી તરફથી, તો મોદી સાહેબના દરેક કાર્યક્રમના જે લાભ મળ્યા છે આ લોકોને, જેવી રીતે આ આયુષ્માન કાર્ડ હોય, આરોગ્યના ફાયદા હોય, એ તમામ જનોને અહીંયા સ્ટેજ પર ઊભા રહીને પોતાના લાભની વ્યથા રજૂ કરવામાં આવી છે એ લોકો દ્વારા। ત્યારબાદ એ લોકોને સર્ટી એનાયત કરવામાં આવ્યા છે, કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે। આરોગ્યના આંગણવાડી દ્વારા સરસ મજાનો એક ડિસ્પ્લે કરવામાં આવી હતી। અહીંયાથી આજ રોજ દવા, ઇન્જેક્શન, જેને જે કોઈ બીમારી હોય એનું ચેકઅપ પણ થયું ને એમને દવા પણ મળી। એટલે ખરેખર આ રથની જે સફળ યાત્રા હતી, આજે રેશન કાર્ડમાં જે લાભો મળે છે એ પણ એ લોકોને જેને મળેલા છે એ રજૂ કરવામાં આવ્યા। અને અત્યારે જે રથની ખરેખર આ રથ કાઢવાની મોદી સાહેબની જે પણ જે એનું એ હતો મકસદ, એ ખરેખર સમિયાલા ગ્રામ પંચાયતમાં પૂર્ણ થયો છે એવું કહી શકાય। અને સરસ મજાનું ગામ લોકોએ પણ લાભ લીધો, સરપંચશ્રીએ પણ લાભ લીધો, બધા આવી અને સરસ મજાનો કાર્યક્રમ થયો અને બધાનું હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અને અમારા તલાટીશ્રી પણ હાજર હતા અને એમણે ખૂબ મહેનત કરી છે અમારી સાથે। એટલે સરપંચશ્રી, તલાટીશ્રી, આચાર્યશ્રી, અમારા રફીકભાઈ અને તમામ લોકોનો હું આભાર માનું કે જેઓ આ સહકાર આપીને કાર્યક્રમનો સફળ બનાવ્યો। મારું નામ મનીષ ગોડાવાલા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, સમિયાલા ગ્રામ પંચાયત સદસ્ય।